અરે નાગરિક ત્યાંથી પસાર થઈ જાય એની ભૂલ છે, ચલો, પણ તમે અંડરપાસમાં પાણી જ ન ભરાય એવી વ્યવસ્થા ક્યારે કરશો? અંડરપાસની અંદર પાણી જ ન ભરાય એવી વ્યવસ્થા ક્યારે કરશો અમદાવાદમાં? જી બિલકુલ. દર વખતે તમે બસ છાપામાં લખીને છૂટી જવાનું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે જો કરોડો રૂપિયાની ફાળવણી થતી હોય અને તમારે અલગ અલગ શહેરોની વિઝિટ કરો છો, એવા એવા શહેરોના નામ આપો છો, મારે નથી લેવું નામ, ચીનના એક શહેરનું નામ લો કે એના જેવું કરી નાખશું, મેગા સિટીનું તમગુ આપો છો તમે, અને એ પછી તમને શું આ જાહેર ચેતવણી આપવા માટે વહીવટી તંત્રના વડા બનાવ્યા છે કે તમે જાહેર ચેતવણી આપો એટલે પૂરું? કરો ને એવી વ્યવસ્થા કે અંડરપાસમાં પાણી જ ન ભરાય. શા માટે ભાઈ પાણી ભરાય છે? કેમ તમે એવી વ્યવસ્થા નથી કરી શકતા? આખી દુનિયામાં એવી ઘણી બધી ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરીને અંડરપાસમાં પાણી ભરતું રોકી શકાય. અરે ખૂબ વરસાદ પડ્યો એક દિવસમાં 25 ઇંચ, તો સમજી લીધું કે ભરાયું પાણી. સામાન્ય વરસાદમાં સાહેબ પાણી ભરાય છે અમદાવાદના અંડરપાસમાં, સામાન્ય વરસાદમાં. અને તમારા જ અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા બાબુઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના, એમના મોઢેથી સ્વીકાર્યું છે કે પાણી ભરાય છે. સામાન્ય વરસાદમાં પાણી ભરાય છે. 25 ઇંચ વરસાદ પડી જાય 5 કલાકમાં કે 10 કલાકમાં, ત્યારે તમે પાણી ભરાય એ વાત સ્વીકારવા યોગ્ય છે, પણ બાકી સામાન્ય સ્થિતિમાં પાણી કેમ ભરાય છે સાહેબ? અને તમારી પાસે એનો કોઈ તોડ નથી, તો તમે માત્ર જાહેર ચેતવણી આપીને પૂરું કરી નાખશો? નાગરિકો તમારા ગુલામ છે કે તમે ચેતવણી આપો એટલે નાગરિકોએ તમારી ગુલામી કરવાની, તમારા આદેશ માની લેવાના અને ધ્યાન રાખવાનું અંડરપાસમાં પાણી હોય એટલે પાછું વળી જવાનું, એનું હજારો લાખો કે કરોડો રૂપિયાનું કામ હોય મૂકીને ઘરે બેસી જવાનું? તમે મહાનગર છે તો તમે એવી વ્યવસ્થા નથી ગોઠવી શકતા? સ્વીકારી લો ને સાહેબ કે તમારાથી નથી થઈ શકતું. તમે જેવી રીતે જાહેર નિવિદા છપાવો છો છાપામાં, અખબારોમાં, તમે એક જાહેર નિવિદા આપો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયાનું બજેટ ફાળવાયું હોવા છતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલો સુધારો નથી કરી શકતું, અમારી મર્યાદાને માન્ય રાખીને આ અંડરપાસમાંથી પસાર થવું નહીં આગામી 4 માસ સુધી. આવું જ આપી દો ને જાહેર નિવિદા.